તાલુકામાં વિભાજિત અને ટર્મ પૂરી થયેલ 45 ગ્રામ પંચાયત તેમજ 19 પેટા ચૂંટણી ગ્રામ પંચાયત માટે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તાલુકા મથકમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા। કાંકરેજ તાલુકામાં વિભાજિત અને ટર્મ પૂરી થયેલ 45 ગ્રામ પંચાયત તેમજ 19 પેટા ચૂંટણી ગ્રામ પંચાયતો માટે ફોર્મ ભરવા માટે છેલ્લા દિવસે તાલુકા મથકમાં મોટી સંખ્યામાં ઉમેદવારો ઉમટ્યા। કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલ અને ટર્મ પૂર્ણ થયેલ ગ્રામ પંચાયત અને ખાલી પડેલ વોર્ડની સામાન્ય ચૂંટણીમાં કાંકરેજ તાલુકા પંચાયત કચેરી અને મામલતદાર કચેરીમાં ઉમેદવારો અને ટેકેદારો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। મેળા જેવો માહોલ તાલુકામાં જોવા મળ્યો હતો ત્યારે કાંકરેજ તાલુકામાં વિભાજિત થયેલ તેમજ ટર્મ પૂરી થયેલ ગ્રામ પંચાયતો કેટલીક સમરસ પણ બની છે। આમ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હોવાથી કાંકરેજ તાલુકામાં વિભાજિત અને ટર્મ પૂરી થયેલ 45 ગ્રામ પંચાયતના છેલ્લા દિવસે તારીખ 9/6/2025 સુધી ટોટલ સરપંચ ઉમેદવાર માટે 197 અને સભ્યોના ઉમેદવાર માટે 534 ફોર્મ ભરાયા હતા। તેમજ 19 પેટા ચૂંટણી માટે એક સરપંચ ઉમેદવાર તેમજ ટોટલ 12 સભ્યો ઉમેદવારોએ ફોર્મ ભરાયા હતા। છેલ્લી તારીખના કારણે સરપંચ તેમજ સભ્ય ઉમેદવાર તેમજ ઠેકેદારો ફોર્મ ભરવા માટે મામલતદાર કચેરી તેમજ તાલુકા પંચાયતમાં મોટી ઉમટી પડ્યા હતા। અને તાલુકા કચેરીમાં મામલતદાર ઓફિસરમાં મેળા જેવો માહોલ જોવા મળ્યો હતો। ક્યારે ઉમેદવારો જીતનો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને વિકાસના કામો માટે પણ પૂરતા પ્રયત્ન કરશે એવા અલગ અલગ ઉમેદવારો દ્વારા આશાવાદ વ્યક્ત કરવામાં જોવા મળ્યા હતા।